વસુદેવ દેવકી વિચારે રે એ તો હારી જો પ્રગટ થાય તો અંધામાયા પણ નિવારે રે. આપણા મહાપુરુષો કીધું અને ભગવાન અને બધા શાસ્ત્રો એમ જ કે છે કે આ દુનિયાની અંદર જયારે અરેરાટી વધી જાય, જયારે બધા જીવો ત્રાહીમામ થઈ જાય ત્યારે પરમાત્મા કે છે હું અવતાર ધારણ કરું. હવે ત્રાહીમામ કોનાથી થઈએ? આકાશથી કોઈ કંટાળતું નહીં, ધરતીથી કોઈ કંટાળતું, આ પાંચ તત્વોથી કોઈ કંટાળતું નહીં, પણ આ વચલા ગાળાના બીજાને ગરીબોને ઝપા દેતા નહીં અને વયનો ત્રાસ પડતા કારણ તમારામાંથી કાદવમાંથી કમળ ખીલા. દાદા ધીંગાણો જેનો માઢનો મસણો એના પાલિયા થઈને કોઈ જાવું ઘડવૈયા મારા ઠાકોરજી એક વાર થયા નેટ કરીને મટ્યું છે. એક વાર થયા નેટ કરીને મટ્યું છે. હવે એવી સમજણ પડી શકે હવે કશું થવું જ નહીં. અને જે થયા ને એ જ્યાં જે થયા એ નાયમ ભૂતો ભવિતો ભાન ભૂય. અર્જુન હું થતો નથી, છું એવું નથી, થવાનો વાયદો નથી. અને થયા એ રવાના હાલ શું કાલની વાત તો હું કરતા બે કઈ કરીએ છીએ. જેનો હાલ હોય ને કાલ લાગે જ. હું ભણતો તો એ વખત નો દાખલો કહું તમને. સાહેબ બાબુરામ મહારાજ, દિલીપ મહારાજ, હાથમાં સુધી તો બધા વિષયો ખબર કરીને જવું પડતું. બગડી તગડી ઊંચી સલેટ હતી. પાછા પોસ્ટમાંથી તો એટલો પોટલો આવ્યો મહારાજ, કારણ કે માસ્ટર જીઓ માસ્ટર જાણે હું ઘણા છે એ જ ખબર નહીં. એ બધા વિષય લીધો. પછી હાઈસ્કૂલ ની અંદર આવ્યા એટલે માસ્ટરો બદલાવા માંડ્યા તો આવા વિષય લઈ લઈને તો એમ અમે એવા જ છીએ. આ જે તો હિન્દીનો માસ્ટર તો અંગ્રેજી ભણાવો અને અંગ્રેજી વાળો ગણિત ભણાવો એ અમને બધા વિષયો આલેલા છે. જે માસ્ટર હોય એ જ બોલશે. એટલે એ બધા ખોટા નહીં પણ બધા હરખાતો નહીં. ઇંગ્લિશ વાળો ઇંગ્લિશ જ બોલતા અને ગણિત વાળો પણ પેલા ભણનારાનું તો કનું કેવું માનવું ને આ જો કનું કેવું માનો. પછી અમે જોઈ ગયા કે ચારણ પૂરો કલાક પૂરો થાય. પછી એમાં મારો જાત અનુભવના દાખલા કહેવાય. અધ્યાત્મ વિશે આપણા સ્વરૂપની વાતમાં દ્રષ્ટાંત, પ્રતિજ્ઞા અને હેતુ આ ત્રણ વસ્તુઓ ફરજિયાત. જો દાખલો એટલે ડોશીમાં તો એ દાખલો ના કહેવાય, આ દાખલો ના કહેવાય. દ્રષ્ટાંત, પ્રતિજ્ઞા અને હેતુ. તમે દ્રષ્ટાંત લીધું કયા ઈરાદાથી લીધું છે એ કહો. શું સાબિત કરાવવા લીધું છે એ કહો. દાખલા તરીકે તમે કોઈ પણ દ્રષ્ટાંત લીધું, કયું શું સાબિત કરવા લીધું છે, કયા ઈરાદાથી લીધું છે અને કયા અધિકારીના કક્ષમાં લઈને લીધું છે. આ બધા ગજબની વિચાર શક્તિ છે. અને એ વખતે 1972 અમારા ઇંગ્લિશ ટીચર હતા જેને અંગ્રેજોને ભણાયા હકીકત છે. અને બીજા ઇંગ્લિશ ટીચરો હતા. મેં બપોરે પ્રણુભાઈ કીધું નથી. હવે પેલા ભણાવવા એ અંગ્રેજી વિષય, પેલો આવે એ ઇંગ્લિશ વિષય. એમ કરતા કરતા પેલો જે આગળનો હતો ને એ પેલા બેને ખોટા ભાવ. હવે બંધો નહીં સમજાય પણ માસ્ટર ઇંગ્લિશ વાળો બીજા ઇંગ્લિશ વાળાને ખોટા ભાવ. અને હેડ માસ્ટરો અમે અરજી થઈ કે તમારો સાહેબ ભણાવે છે કશી ખબર પડતી. તે સાહેબ પહેલા તો આવીને પાછળની પાટલીએ બેઠા. એ કેમ પાછળની પાટલી બેઠા નક્કી કરવા. એટલે ભણાવનારો જે હારીમાં હેડ માસ્ટરના હાથ મેચાતો એ બોલ્યો કે મારે રજા સિવાય કેમ બેઠા. હેડ માસ્ટરના પેલો માસ્ટર કે નેચો થયે
કે અત્યારે હાલ મારો ક્લાસ ચાલે છે, સત્તા મારી છે, પેઠા છે. અમે તો યજમાનને બોલાયા છો, અમારો વિદ્યાર્થી આઈ એમ કમિંગ એવું બોલું છું કે અને તમે હવળાવીને કહી ગયા. અત્યારે તો ગમે એવા ગુના કરો, માફી માંગો, પટી ગયું. ચાલો આવું બોલ્યા હતા કે માફી માંગીએ. હવે તમે શું બે કરીને માફી માંગીએ, શું કીધા? એ તો બધા માફી માંગીને શું કીધા? માફી તો આલવા પૂરતી હોય એ જગ્યાએ લાય. જો કદાચ કોઈ ભૂલે ચૂકે ભૂલો પડી ગયો હોય, ભૂલે ચૂકે જેસલ જેવો, કદાચ પેલા રત્ના જેવો પશુવાર્મિક બન્યો, ભૂલે ચૂકે ભૂલો પડી ગયો હોય સંગદોષી કરીને, તો એના માટે ઉપદેશ છે. આ તો ભૂલથી ભૂલો પડી ગયો હોય સંગદોષ, તો ઉપદેશ હપ્તું અજામિલ ગતું ગણી કારણ ભૂલથી સંગદોષમાં. પણ ધારી ધોઈને જો સત્તાવાળો ભૂલો પડી ગયો હોય, કાપ્યા સિવાય બીજો રસ્તો નથી. એનું તમે હું સમજાવો, એ કઈ વાતે માનવાનું નહીં. જાણે આપણને પાવર જાણ આવવા દો, સત્તા સંપત્તિ ને સ્ટેરિંગ. એક સત્તા આવ્યા પછી કોઈને ગોઠ, અને આપણી ગમે એવી શંકા હોય પણ સત્તા આગળ શું કરવાની? સત્તા પછી એક સંપત્તિ, એ કોઈને ગોઠવાના, અને એક સ્ટેરિંગ હાફ ફ્લેન સાઈડ કાપશે. આ ત્રણ વસ્તુઓ એવી છે, નમાય નહીં, નમવા દે નહીં. એ નમાય નહીં ને સત્તા, સંપત્તિ, સ્ટેરિંગ. અરે તમે નિરજ મહારાજનો વિચાર કરો, એમને રીતસર આટલા બધા ઋષિઓમાં 2 ઋષિઓને માન્ય કર્યા છે. વ્યાસ મુનિને વંદન કરું, પુરાણ જેને લખે નહીં માને એવું નહીં. व्यास मुनि ने वंदन करो, वाल्मीकि जी को अंग निरत नाम अपनो लयो, भयो लिंग को जो आपरद मारे. માટે હવે જે આત્મા હોય ના હોય એમાં ઉતરવાનું જ નહીં. બ્રહ્મ હોય કે ના હોય એમાં ઉતરવાનું જ નહીં. તમે સંતને માનો છો કે નહીં, પહેલી એ વાત ઉપર આવો. પીછો ભાઈ સંત સુજા એ સ્વરૂપ છે શ્રીરામાનો. આ વિશ્વનું કલ્યાણ કોઈને કર્યું હોય તો સંત સિવાય કોઈ નહીં. અને આ સંતની શક્તિ તમે એક માણસના અતિશય હરણ કરો એટલે નામથી જ હરણ કપેલા નામથી જેને તમે દબાઈ દબાઈ કરો પછી ઇનામ પડી ગયેલી ને હરક નહીં. એ બહુ હેરાન કરો એટલે એને શક્તિ હોય સહન કરવાની. અને પછી સહન બારે વધારીને હેરાન કરો તો એમ પ્રગટ સ્વભાવ થાય કે નહીં. એમ પરમાત્મા હમાંથી નીકળ્યો છે તમારામાંથી, બ્રહ્મ હમાંથી નીકળ્યો છે તમારામાંથી. જો ઉપડ્યો હોય હમાઈ દો ને, જો ઉપડ્યો જવા છે ઉપના વળી જમાના, જો ઉપડ્યો હોય હમાઈ દો એટલે નિરંતર પડ્યું. પણ આ તો હકીકતમાં કેવું થાય મારે ખબર, ગુરુ સેવો હતા 2 જણા. એ બોટ લીધો, બોટ લીધા પછી કીધું કે તારા 3 કાળમાં કોઈ બાબતની ટીવીનો તાપ આવશે. પેલો મોની તારા કશી ઘરમાં ઉપાધિ આવશે નહીં. ગુરુના ઘેર ગયા અને પેલો હવે એક ભેંસ હતી ને એક બકરી હતી. એક ભેંસ હતી ને એક, હા, તે પેલું દૂધ ડોઈ બરાબર પેલું વલોણાનું આવે ને મોટું, શું કહેવાય, ગોળો કહેવાય કે, હા, તે એમાં ભરેલું. અને તારના પહેલા માટલો કુંજા કેવા આવતા હતા, આમ પેટના બોટા હોય પણ ઉપર જતા જતા પાછા હોકા હોય. ઉપરના મોટો હોકડો હોય અને પેટના પાછા મોટા હોય. એટલે એમ કરતા કરતા બરાબર ગોરસ અંદર ભરેલું મોટું મોકળું અને એની બકરી છૂટી ગઈ. પેલું ખાવાના માલમાં ગોળી મોઢું કાઢી દીધું અને મોઢું મોકળું પછી નીકળ્યું
નીકળ્યું જ નહીં, તે આખી ગોળી લઈને ઘરમાં ફરે. મૂળ તો માથું ફરાઈ ગયું છે. હવે નીકળે નહીં, તે ગોળી લઈને ફરે, ઘરમાં બખાડા થાય, ઘરમાં પસારા. ગરદણી વિચાર કર્યો કે ઘરમાં કોક થાય દઈને જોયું તો ગોળી એની ગોરસ હોય એનું બકરી. અને તાત્કાલિક ગુણ બોલ્યા કે બાપુ તમે કહેતા હતા કે ઉપાધ્યો નહીં આવો, અને નથી એવી રીતે તાપ નહીં, આ તો ગજબની ઉપાધિ આવી કે ત્યાં ઉપાય કે હવે માથું જ હલવાનું છે. ગુરુ તો આયા કે કેવું વાત કે માથા સલવા ગયા, तो क्या चल के तो नहीं आऊंगा. गुरु के इन तो हेडिंग ना है ना, गुरु ने को मर्यादा तो कि चल के नहीं आऊंगा. क्यों? सामया करना पड़ेगा. पहला के इम करते माथू को निहारा था कि नहीं ता तो डीजे डीजे નો શું થાય દયારામ જેઠા ભાઈ પેલા આ જેઠા ઘેર ઘેર છે ને કોક દયા હોય તો સારું. હા એ કોક હોય તો સારું, નકે જેઠિયા તો ઘેર ઘેર છે. એટલે વામયા કરે માપથી પાથરી પાથરી લઈ ગયા. આખું બોમ્બ ભેરું થઈ ગયું કે હું છે કે માથા સલવા ગયા હે, માથું ભરાઈ ગયું છે. હવે આ ભાઈ ગરીબ પરિસ્થિતિનું મારે તે પહેલું જ ઘર હોકડું. ગુરુ આમ જોયા કે નહીં એસે નહીં નમુંગા. ગુરુ તો ના મળી યાર, આપણે ને એમ મળી જાય. અર્જુન તો કે જમ નમારા એમ નમે અમારા દિલ તમે નમો ને અમોને હું પહેરી ગયું છું. શાસ્ત્ર એમ કે છે. અને આ ગીતાની ભાષામાં અનન્ય ભક્તિ અરસપરસ નિરક એના આત્મા વ્યક્ત છે. આ તો પેલી ખડકી પાડી ના ખાય કે હવે આવુંગા તો પાછું કમાન ને શું આવ્યું કે ये नहीं चलेगा कि बापजी थोड़ा નેચા નમો નહીં નમેગા. ગુરુ તો કદાપી નહીં નમેગા. એ કમાલ પાડી ના ખાય. પાછા અંદર જા. આ બધું તમારે બેહાજ રાખવા કરવું પડે. બીજું ભાઈ આ બધી તો કચ્છી લોબું નહીં, પણ અમને કેવી મજા આવે છે. તમે આયા કરો છો અમે દેવાને રાખીએ છીએ. આ ઘેર નહીં યાર તું તો હું 2 કિલોમીટર આયા છીએ. એ સત્યો હતી ખરી, પણ અત્યારે હાલશે એ કેવી સતી સતી અને એ પહેલી એટલે પહેલી પતિ. આમે છીએ પતિ ક એ સતી નામે પતિ. હવે મારો ના મારો પતિ નહીં ખાવા નહીં પીવા. પતિ એટલે પતિ વળી કઈ વાતે કશું રહ્યું. એટલે અંદર જા કે દેખો બાપજી उसका शीश सलवा गया है ना, तो क्या शीश को काट दो. गुरु મળ્યા કે शीश को काट दो. બાપજી અમારું કોમ નહીં કાપી નાખશે. અમને કોમ નતું કહેતું કે નાક કપાવો. અમે તો માથા જ કપાઈને ફરીએ છીએ, નાક જ નહીં. એથી ફેર બધું કપાઈ જાય છે. બહુ દાનંદ કોઈ ગયું. એ નાક રતાણ આપણું રન, એ નાક રતાણ આપણું રન. એના કરતા હરણ કપાઈ નાખો ને. આ પોળીઓ આ થોડું ઘણું રતાણું રોંગ સાઈડ આવે ને વન સાઈડ આવે. એના કરતા કાઢી જ ન ખાવા. કોક કે એના ઘરમાં કોક મરી ગયું છે, બાકી વધારે તો ચિંતા નહીં ને. એટલે બકરાનું માથું ઉડાઈ ગયું. એટલે માથું ચોકણ પડે, ગોળીમાં જ પડ્યું કે બાપજી તો માથા ગયા કે આપ ગોળી કો ફોડ દો. આપ ગોળી કો ગોળી ફોડી કાઢી દે. निकल गया. એટલે આ ઘર ને ખર્ચી બકરું બધું મળે એમ કે લે નીકળ ગયા ને બકરા. ઓ ભેદવાદી ગુરુમાં છો
અને ભેદવાદી ગુરુ કીધા અને ભેદવાદી ગુરુનો અર્થ જ એક થાય, એક માણસનો વખોણ એ સંત નથી, એક વ્યક્તિના વખોણ એ સંત નથી, એ વળ ખેંચે છે, એ વળ ખેંચે છે અને વળ ખેંચે એનું સંત ના કહેવાય. શું તમારા ગૈરોએ કરી દો, અમારા ગૈરોએ દાદા નહીં માન્યું? શું મારા ડોહાએ ભક્તિ કરી છે તમારા ગૈરોએ નહીં કરી? ના કરી હોય તો હોય અત્યારે ના હોત આગળ. કોઈ વ્યક્તિગત પક્ષે ખેંચે એ સંત નથી, એ વળ ખેંચે છે. આ પેટર્ન છો ને કોઈ મોટ ખાસ તમે ઠાકોર કે છે વૈન નહીં કહેતા, એ કોઈ વૈન ભાવે નહીં કહેતા. બે ભાઈ હારો બનાવી ભેળા જમવા બેઠા એટલે વચ્ચે ગરમ લાય ખીચડી અને પેલા હોમોમાં જમતા હતા. એ જણાએ મને પૂછ્યું કે હિન્દુમાં નિયમો ફેરવું? મેં કીધું ફેરીએ આખા બોમના રોટલા ભેળા કરો અને નાખો, જો ભેળા થઈને ખાય તો નિયમ. આ લઈ લઈને જુદા પડી દે એટલે ખાઈ દો આપણે ભેગા ખાય તો બોલાય ભેગા બેસીને ખાય એ હારા કા આમ વેચી વેચીને લઈ લઈને કચકા છેટા ના હોય. એટલે કે મહારાજ આ તો હાથું કીધું, હાથું જ હોય, હું ઈમોનો જ છું. એટલે બે જણા હારો બનેલી જમવા બેઠા વચ્ચે નાખી ખીચડી, પેલો હારો નાનો બનેલી. પેલા મનમાં શું થાય છે કે મારે હારો ખેંચી દાખલ તે હારી લઈ પછી ખીચડીમાં મૂકી ઘી ધીમો અને કેજો હવે પછી મારી બુનને તારે કશું કહેવાનું, બુનનું બોનું છે પણ ઘી ખેંચ્યું कि अब तुम मेरी बहन को कुछ मत बोलना. બીજી કાર ખેંચી, 3-4 ખેંચી એટલે પેલાય વિચાર કર્યો અને આ તો કરી કરીને આ તો એની બુનને કોઈ લેવા દેવા નહીં, ઘી ખેંચી લે. આપણા ભક્તિને કોઈ લેવા દેવા નહીં, લોહી ખેંચી લે. સાચી વાત. પહેલી માતા એવી હતી, મારા નહીં પણ ફર્યા ફરવાની આ જાવ ને પેલા કવેલા અધ્યક્ષ એવી લે છે, લોહી ખેંચી લે અમારો. હવે એ લોહી રસ નહીં, અમે એવું કહીએ. મેં કહું હાથ મેળન તાળો ખરી પડે એ આગળની શક્તિઓ હતી. હાથ મેળન તાળો ખરી પડે મંદિર ઉપજે વખતે ખરું નહીં. અત્યારે પગ જાય એમ કેતો આમાં તો વળી ઘેર જ થાય, અમને સમજણ પડી નહીં. એટલે પેલું બધું એક બાજુ ઘી જતું રહ્યું. એટલે આગળ બેઠો તો એને વિચાર કરે કે તું મને હું સમજ, વોટ ટુ યુ અન્ડરસ્ટેન્ડ ટુ મી, તું મને હું સમજ. તમે કેવો સમજો છો? આજ તો બીએ કર્યું દાદા એ પણ રખડી પડેલું એટલે ભગત થયો કર્યું. હવે પૂછાતો થયો સારું થવા સંતોનો કે સરકારે ના લીધો ને તમે મને લીધો છો. તમે હું તો વાત કરું છું ગણ્યન થાય ના થાય મારે હું દેવા દેવા. ગણ્યન એવો વિષય જ નહીં, થાય જ ના થાય. ગણ્યન કદી થાય જ નહીં અને ના થાય એવો પ્રશ્ન જ નહીં. આ વચ્ચે કરવામાં અંધારીઓમાં જ વળી અરે એ જો લો લ્યો. હવે આપતા મારે શું કરવું એ ધરો કે ગણ્યન થાય બીજો કેમ ના થાય? થાય તો ગુરુ પાસે જાવ, ના થાય તો અમારમાં આવો. એટલે પેલા મમ્મી મળી લીધી અને વચ્ચોવચ મેલી કે આજથી તારી બહેને કો જો ખુદ ભી બોલે તો અલ્લાહ ઉસકા રમણ ભમણ બધું એક કરી નાખ્યું. તાન તો ખબર પડી તમે ઉપદેશ લીધો, તાને કોઈનો ડોહોય મેલ્યો નહીં, તાના દક્ષિણ ગુજરાતે મેલ્યું નહીં, આખો વિશ્વ એકાકાર કરી નાખ્યું, એકાકાર કરી નાખ્યો. પણ હવે બે જણાનો સંગ કરો, કો તો તત્વવેત્તા પુરુષ, કો તો બસ શાસ્ત્રોનો અભ્યાસ, શાસ્ત્રોનો અભ્યાસ, કો તો તત્વવેત્તા પુરુષ. તત્વવેત્તા પુરુષ જેવો સંગ કરવો ને તો ભાથી મરણિયાનો કરવાનો, ઓની જોનમાં ના જવાય. સંગ કરવો તો મરણિયાનો કરવો, ઓમાય નહીં ને ઓમાય નહીં, ઓમાય નહીં જાણ ખરું નહીં. અરે લીધા વળાવાનો ચોર જાણ લૂંટો. પેલા કોઈને કીધું તો તમે દવા જો વૈદની અને ગરજ ના મટે તો એની દવા ચમ લઈએ ભલે શાંતિ પમાડે. જે છે એ છે, અમે કહેવાના નથી, કઈ એકતાય નહીં, તમે રહી એકતાય નહીં. જે છે એ હવે તમારે જે કહેવું હોય કહો.
તમારે જે કહેવું હોય કહો તો તમે શબ્દના ઘરનો આધાર નહીં લો તો તમે કશું કહી શકવાના, પણ એ સદગુરુના શબ્દનો, એ જગતના શબ્દનું નહીં, સદગુરુ શબ્દના થાઓ. હા, સદગુરુનો. હવે એ સદગુરુના શબ્દની જગ્યાએ આપણે ના બેસી જવાય. હું તો એક સંજ્ઞા સાબિત કરવા જાઉં તો નહીં નીકળે. આત્મા એક સંજ્ઞા છે, પણ પાછા જવા જાઓ તો મળી જાઓ. આ સૂર્યના મોય જવા જાઓ તો માટે સૂર્યના કિરણોમાં મજા કરવાની, સંતના ભેગી મજા કરવાની છે. શેમાં મજા કરવાની છે? સંતના ભેગી. ક્યાં સુધી આપણો ઠેકાણો નહીં પડે. પડી જો તો એ પહેલો વિશ્વાસ રાખો. પડી તમે ડુંગળી કયો, ભચર કયો, કોદા કયો, પ્યાજ કયો, પણ મુદ્દા એટલા બધા છે કે પર્યાય નોમો એટલો, આમ વસ્તુ એટલી બધી છે કે પર્યાય નોમો એટલો બધો છે. ભાઈ તમે છો તો આ બધું જળહર છે, તત્વ મસીવાનો કહેવાય. અને ગુરુએ નિરાતે પણ કીધું તત્વ છે તે તમને કહું છું. તમે એક તત્વ છો, તમે તત્વ છો. અને જે તમે કહી શકતા નથી, પણ તત્વ તો તત્વમાં મળે ને. આમ શરીકા અમકો પૂછે નિરાત મહારાજ કહે છે. અને ગીતામાં લખ્યું છે મારો હશે એ મને મળશે. કે કઈ રીતે? અગ્નિમાં જ ભળશે. અગ્નિમાં જ ભળે. પછી લાકડોના અગ્નિ ભેળવા જાવ તો લાકડો ના રહે, અગ્નિ ધ્વનિ થાય. અગ્નિના સંગમાં લોઢું જેમ તપાય હતું. બાળસ અગ્નિ પણ લોઢ માર્યો. આ હમણાં તાજી ઉતરણ થઈ. ઘણા પતંગોના કેસ નહીં થયા. અને જો નેતર ગોઠો મારે એ જણા મારા ત્યાં પતંગ બરાબર કે ચડતો નહીં. મેં કીધું નેચર ઉતાર્યું. હવે કીધું આ કન્યા નહીં બંધો નહીં. કિન્નર તો પેલો થાય, કિન્નર તો લીલો થાય. કન્યા કહેવાય અમારા મહેસાણાની ભાષા. હા, એ કિન્નર થાય. પણ પેલા ઉપરનો નેચર બધે પતંગ અને બધો માગતા નહીં. હા, અને દોયડી વળી હોય એને ખબર કહેવાય. આ એ કરી લે આવ્યો. એટલે મેં કીધું કન્યા પણ ધોણી જો બંધાઈ જાય તો તમારા ગુરુ આવે છે નાખી બંધોણી વચ્ચે કે આપણા ગુરુ આવે છે. માફી કન્યા બંધોળી પછી આને ફેર ચડાયો તો પાછો ડગવા માંડ્યો. આ ઘણા પતંગ ડગી ગયા છે કે જોગણીમાં એવું નામ નહીં, રામ એવું નામ નહીં. અમે તો કંટાળીને આ ઇગ્નાઇમ કરે જાય છે. તો હું આ જોઈએ છીએ તું હજુ આમ નામ કરે, હજુ આમ નામ કરે. એક બાજુ કહો ત્રણ કાળમાં જગત નહીં તો ચોથા કાળમાં હતું કે નહીં? ત્રણ કાળમાં હોન આવ્યું, પણ ચોથા કાળમાં એ હતું એ બહુ રૂપે થયું છે. અર્જુન એક મેવા બહુ સામે. અને જો ત્રણ કાળ નહીં પહોંચી શકતા એ ગુરુમતના કાળમાં આ અનાદિ કાળથી છે. અને અનાદિ કાળથી પડેલું અનાદિમાંથી ઉત્પન્ન થાય છે. અનાદિમાં શાંત થાય. હવે તમે એમ કહો કે પેલાથી પેલું થયું અહંકાર તો આકાશ થયું, આકાશથી બ્રહ્મ થયો, બ્રહ્મથી વાયુ થયો. હવે ચક્રિકા દોષ લાગુ પડે છે. ચકેલું ચાલુ છે એટલે ચક્રિકા દોષ કહેવાય. એક જગ્યાએ અટકી જાકાર નિર્વાણી છે, અનવસ્થા દોષ લાગુ પડે. કારણ કે તમે એક જગ્યાએ ઉભા રહ્યા છો. નિરાકારમાં નામની એક જગ્યા છે અને એક જગ્યાએ ઉભા રહ્યા છો. અનવસ્થા દોષ કહેવાય. આપણા ગુરુનું જ્ઞાન નિર્દોષ છે. કોઈ પ્રકારનો દોષ હટે એવું નથી. એ નિર્દોષ જ્ઞાન છે. એટલા માટે આત્મા નહીં પણ આત્માની લક્ષણાઓથી આત્મા સાબિત થાય છે. આત્માની આ અજવાળું એટલા બધા નહીં પણ એના કિરણોના લીધે આપણે અજવાળું કહીએ છીએ. અને મૈયા ગાડી હોય તો ઓગળી કરંટ તો એક જ છે. તે એની મેથડ છે ને બલ્બની એટલા સુધી જ કરંટ આવે. અજવાળામાં કરંટ ના આવે ને કે બધા ચોટી જઈએ. આ એની મેથડ હોય ટચિંગ એટલા સુધી કરંટ આવે. પણ અજવાળામાં આવે, પંખાની બનાવટ એટલા સુધી આવે, પણ હવામાં કરંટ આવે ના આવે. એમ ઇન્દ્રિયોનો આરોપ કરો. જ્યારે ઇન્દ્રિયોનો આરોપ થાય 10 ઇન્દ્રિય 4 અંતઃકરણ તો આરોપ થાય એ વખતે પરમાત્મા બ્રહ્મ ના આવે.
એક જણો કે હું ખાતો પીતો, હા તો પેલા આગળ થઈ ગયા રંગ અવધૂત, એમ કે છે કે હું ખાતો નથી, બાકી હું જ ખાઉં છું, હું પીતો નથી, હું જ પીવું છું, હું હેડતો નથી, હું જ હેડું છું. એટલે આપણને બેવડી ભાષા લાગે. કેવી ભાષા લાગે? બેવડી ભાષા લાગે. હવે આ ભાષા એવી છે ને ગુરુમુખની ભાષા, એટલે આપણે કશું ઓળ નક્કી કરી શકીએ નહીં. પણ ઇનામમાં જઈને એના જેવા થઈએ ને તો આપણને ખબર પડી જાય કે ખરેખર હું શરીર નથી, પણ આ બધા શરીરો મારો જ છે. હું શરીર અર્જુન, આ બધા ક્ષેત્રો મારો જ છે. મને કોઈ આગવો દેહ ધારતા હોય તો નથી, કોઈ આગવો દેહ ધારતા હોય તો નથી, કારણ કે જે આગવો દેહ છે એ તો એને પોતાનો માનેલો છે, એટલા માટે હું નથી. બાકી સમગ્ર બ્રહ્માંડ એક જણાને પૂછ્યું કે માટલી આમાંથી થાય, કે માટીમાંથી, કીધું ખોટું. દાગીનો આમાંથી થાય, કે હોડામાંથી, કીધું ખોટું. આમ કેવું લાગે છે આપણને? આ માઇકામાં જ થાય કે લોખંડમાંથી, કીધું ખોટી વાત છે. વસ્ત્ર આમાંથી થાય કે રૂમમાંથી, કીધું ખોટી વાત છે. માટલી માટીમાંથી ના થાય, માટલી નામ રૂપમાંથી થાય. આ રૂપ કાઠું છે. આ માઇક નામ રૂપમાંથી થાય. લોખંડ કદી અવસ્થા ના બદલા, રૂ કદી અવસ્થા ના બદલા, પણ વસ્ત્ર નામ રૂપમાં બેમાંથી થાય. તમારા નામ રૂપનો બાદ કરવાનું કે ગંગા સતી અને વેદાંતો અને વ્યભિચાર કે છે. નિરજ મહારાજ પણ નામ રૂપનો જ બાદ કરે છે. એ કે છે ગુરુના ગુણ ઘણા જગમાં જાહેર કર્યા. એ ગુણોનો બાદ ચો કર્યો? ગુરુના ગુણ જગમાં જાહેર કર્યા. અને મારે તમારા બધાના ગુરુના સંતોના ગુણ ગાવાની આ સાબિતી છે. આ મેળાવડો છે એવું છે. આ આપણા ગુરુના સંતોના એક ગુણ ગઈએ છીએ એની સાબિતી છે. અને સાત્વિક ગુણ હોય તો એને સંત નહીં થાય. તામસિક અને રાજસિક એ માયા અને જીવના ગુણો છે. એટલે સદગુણના પાજીએ સાત્વિક પ્રકૃતિ એકદમ ખીલ. દાખલા તરીકે જુઓ, પેટ્રોલ હોય અને પેટ્રોલ તમે ભૂઈ ઢોળો, કેટલા ટાઈમ થાય ઉડતો? પવન અડ્યો નહીં કે અડ્યા પેલો ઉડી જાય? ના ઉડી જાય. પણ એ જગ્યાએ તેલ હોય તો એકદમ ઉડે, અને ડીઝલ હોય તો વળી 2 કલાક 2 દાડા થાય. એમાં વ્રતી છે. વ્રતી જેની સાત્વિક બની ગઈ હોય, પેટ્રોલની જેમ ફટ લઈને શરીર પરથી ઉડી જાય. ના ર પણ ડીઝલની વર્તી છે ને આખો દાડો એ પાંખ પાડે પણ ના ઉડે ડીઝલ. આ એક ગ્રંથિ બંધોડી છે. ઓને ઉડતો વાર થાય, કદી ના ઉડે. એ બધું ખરું, ગણ્યા નહીં ખરું, પણ કે વ્યવહારમાં તો રહેવું પડે ને. જો ઓની ડીઝલની વર્તી, ઓની ઉડી જ નહીં. જેમ મધ બેઠું હોય તો એક મધુમાખી આવે અને એ મધુમાખી ઉડી જાય તો ગમે એવું મધ ભરેલું હોય પણ બાકીની મોખેનો ઉડ્યા સિવાય ઠેકોણું. કારણ કે મુખ્ય મોખે જ ઉડી જાય. અને એ હુક્કા લીલર મધ ના હોય પણ જો મધુમાખી બેસી જાય તો બધી મોછોને બેહવું પડે. હા, એમ આપણી આશક્તિ નામની એક વ્રતિ છે. અને આશક્તિ નામની વ્રતિ ઉપડી જાય તો પછી કોઈની તાકાત નહીં, દુનિયા બે ના. પણ આશક્તિ નામની મોખ ઉડતી નહીં. એ નહીં ઉડતી. મને કહો કે ઘરમાં મધ રખાય, કીધું ઘરમાં મધ રખાય પણ મધને બેહવા ના દેવાય. ઘરમાં મધ તો રખાય બાટલીમાં, પણ બેહવા દેવાય? મંગલજી મહારાજ, કારણ કે મધ રાખો તો જમ જૂનું થાય, દવા ના કોમમાં આવવા, પણ જો બેહવા દીધું તો આવતો જતો કઈ દે. એટલે આ આશક્તિ વ્રતિ આપણને એટલું થાય. ઉદાલક ઋષિ પંડવો જયારે હિમાલયમાં જતા હતા અને ત્યાં જઈને પૂછ્યું કે કોઈ જીવ કોણ એટલે ક્યાં? કોણ એટલે ક્યાં? કે પંડવો જ્યાં. અરે કેસા પંડવો? કેસા પંડવો? કે શેવટ ધર્મરાજાએ હાથ જોડ્યો કે અમે પૂછીએ છીએ કે બાપજી હોય થઈને તમે બેઠા છો ચારના? કે જો એ તો પતા નહીં. ઉદાલક કે એ પતા નહીં હે, હું ચારનો બેઠો એ ખબર નહીં, પણ હું બેઠો તાણે એક આંકડાની આટલી હોટી ઊભી કરી હતી. તું જોઈ જો શક નહીં? પેલો કે બાપજી આંકડો નહીં, પેલો ખીલીનો આંકડો બન્યો છે. હોટી શું છે કે આંકડો બન્યો, ખીલ્યો છે. કે જો તું એમ કર પત્તો કેટલો છે ગણ, તો પેલા એ પત્તો આંકડાનો હુકી હોતી. આંકડાનો પત્તો જોઈએ તો 20 પત્તો હતો.
કે બાપજી 20 પત્તો છે તો એક એક પત્તામાં કોણા કેટલો છે? પેલા જોઈએ તો એક કોણામાં 20 બ્રહ્મા 20 નાખો એવો 20 પત્તો, એક પત્તાનો 20 કોણો, 20 પત્તોનો 400 કોણો થાય કે નહીં? 20 બાય 20 400 કોણો, કે એક કોણામાં 20 બ્રહ્મા જ્યાં છે એવા 400 કોણો નાખે. 8,000 થાય ને? 8,000 બ્રહ્મા ત્યાં કે એના મોલ્યો બેઠો છું, એના મોલ્યો બેઠો છું. તાર તું ચિયા પાંડવોને કહી શકે એના? હવે શબ્દ બ્રહ્મ છે, શબ્દ બ્રહ્મ છે, સદગુરુનો સંકેત છે એ પણ બ્રહ્મ છે, શાસ્ત્રોમાં લખ્યો એ પણ બ્રહ્મ છે. અરે ફરી બ્રહ્મ છે, પાર બ્રહ્મ છે, પર બ્રહ્મ છે, સફર બ્રહ્મ છે. આપણે જ્યાં બ્રહ્મને સલ્યો શકો, આપણે જ્યાં ધર્મ બ્રહ્મને સલ્યો છો. અને બ્રહ્મ કહેતો શબ્દ થાય, શબ્દ દેખાય છે. શબ્દ ઘણોએ કીધું શબ્દ હવામાં ના દેખાય, કહો કોને કેમ સંભળાય? અગમ નિગમનો એવો જોક કોરો કાગળ પહોંચે કોક. તો મહાપુરુષે કીધું શબ્દ દેખાય. એક છણકો કર્યો હોય તો કાળો મેઘ થઈને દેખાય, એક છણકો કર્યો હોય તો કાળો મેઘ થઈને દેખાય, અને વાહ વાહ કરી હોય તો એકદમ સ્ફૂર્તિમાં આવી જાય. કોણ કે શબ્દ ના દેખાય? એ શબ્દ ઈશારો કરાવવા એ લક્ષણા ના દેખાય, એ શબ્દ દ્વારા ઈશારો થાય. પણ શબ્દ સદગુરુનો હોવો જોઈએ, હોભળેલો વાંચેલો લખેલો નહીં, વાંચેલો હોભળેલો નહીં. આ બધા કે આ તો ના દેખાય, અરે ના દેખાય નહીં. જો કે આ ના બોલાય વાણીમાં આવે તો નિરંત મહારાજે સમયામાં લખ્યું છે કે ના બોલાય ના દેખાય એવું આઠથી આ લોચા પડ્યા છે. આગળથી એવી આવી થતી ગુરુ વગર નથી થતી. બધા કે ના દેખાય ના બોલાય તો આ ગતિ આગળ કેવી રીતે હેડશે? આ પન્નારિકા આગળ જશે કઈ રીતે? શું સદગુરુએ આપણો બોટ લીધો તાર નતા બોલ્યા? સદગુરુ આપણને બોલીને બોધ નહીં કર્યો? શું વશિષ્ઠને રોમપાવ બોલ્યા બે એમ કીધું છે રોમા નહીં બોલાયું? કૃષ્ણને સંદીપે એમ કીધું તું કા નહીં બોલાયું? અરે અર્જુન મહારાજ કે છે ઓળખે ઓળખાયા અને હાથે ચલાયા છે, હાથે હાથ. અને તમને ના દેખાતું હોય તો હાથ નમણીઓ કરો છો કે હું ભાડીને કરો છો? હું તમે બધાય ભાડીને નમણીઓ નહીં કરતા? કો તો વંચનથી કરો છો, કો તો બધા આઈ ભરણા પીસ પેલા શર્મિન કરો છો. બેમાંથી એક તો છે. અરે શું ના થાય? પકડાય છે, બોલાય છે, લખાય છે, બધું થાય છે. પણ એ સદગુરુ ના આવે તો એ બધી યુક્તિઓનો મેળ પડતો નથી. બધી યુક્તિઓ અબધું સ્વરૂપ અપાર મમ, આ અનંત રૂપ મારું છે. બધા સમુદ્રના હિંડોળા દરિયાના છે. એમ વિશ્વ છે. નિરોધ કે ભક્તિ જાણો ત્યાં ખરી, આ જગતને જુઓ શ્રી હરિ. આ વિશ્વ જગદીશ, એ જગતનો જગદીશ જોવા તાને ખબર પડે કે હવે વનામાં કોક ઉતર્યું છે. અનન્ય ભક્તિ, અનન્ય ભક્તિ, એકબીજાનો દર્શન થાય છે. અને ખરેખર આવી બ્રહ્માના ઘેર જાઓ તો કદાચ આપણે નહીં જ્યાં, પણ કહેવું પડશે કે આવી મતા નહીં. આપણે તો જ્યાં નહીં કોઈ દાડો, પણ હવના વાદે હું એ ત્યાં વાળું છું. હા, બધા કેમ જગત નહીં મેં ગીતા નહીં હોય. આપણે ના પાડીને ખોટો વિરોધ કરવો મંગલસિંહ મહારાજ. પેલો કે જગત નહીં મેં ગીતાનું કબે કે નરસિંહ મહેતા કહેતા હતા. હવે તારો હું છે તમે પેલો કહેતો જીવું તું પડું, પેલો કહેતો જીવું તું જહ લઈને ખોટો. હા, નિરંત મહારાજ કહેતા આત્મ બ્રહ્મ અટલ છે, તે તો નિરંત મહારાજ કહેતો તું ઉલ્યા જહ લઈને. કોકની વાત ઉપર કૂદાય નહીં, કોકની વાત ઉપર કૂદાય. તમે મને જબ્બો પહેરવા આલો તે ભાઈબંધી હોય તો આવું જ ના બોલો. અને ભાઈબંધી બગડી એ તારે અરે બધાના વચ્ચે વનેતરનો વરઘોડો કાઢો કે એ પહેરે ને આપણે આલેલો આપણે આવે એટલે માતો પહેરવો કે કાઢી નાખવો. એમ ઘણા છેલ્લા તો એમ કે છે પેલો બે બોટ મી કરેલો પેલા મામલતદાર છે આપણે એના ગુરુ અલ્યા તારી આયા છે તું હું જબ્બો બતાવી રહ્યો છું. એ તો મારો તે તાર ભાઈ બોટ લીધો નકર પોતે આપવા લેવાની ક્રિયા નહીં. એ તો જ્યાં મહિનામાં દીકરો દીકરી ભણતો હોય
અને એ વખતે કન્યા જો કબૂલ કરે ને કે આ મારો ભગવાન છે, જો હોમ છે ફરકતી થાય તો કહેજો. અને એ પુરુષ આ મારી અર્ધગણા રીતસર મારો ધર્મ ચલાવનારી સહકાર આપનારી દેવી લક્ષ્મી છે, જો ફરકતી થાય તો કહેજો. પણ ચોરીમાં ગમતો નહીં, હરીસર ભરે નહીં થા, ચોરીમાં જ ગમતો નહીં. અને પછી કે ચમરી હાજર વાઈને ચોરીમાં જ ગમાડ્યો નહીં. ખરું નહીં? ઘણા તો એવું કે આટલી આટલા તમારે નહીં આપવાનું છો, મોહન એમ થઈ ગયા ઓય તમારા બાપાના ચેલા હતા, અરે એ મળી ગયો તારા મારા બાપાના હતા, તમે આયા છીએ. આ ચેલા ગુરુ કરતા કરતા બધા વનવામ જા. આ પાણી તો કોક જગ્યાએ છે. આ વિશ્વ આ એક તો આ ભારતની સંસ્કૃતિનો ધન્યવાદ છે મહારાજ કે આ જે ઉમાય મળે છે. હા, પશ્ચાત દેશોની અંદર આપણે શીખવાડ્યું, બાકી દોડ ધમ 2 મિનિટનો ટાઈમ નહીં. અને તમે 1 મહિનાથી આદર્યું છે, કોઈ ટાઈમ નથી જતો. હા, અમદાવાદ કે ગમે તે જગ્યાએ તમારે ભીડ જોરદાર જમીતી હોય અને એક જ્યાં છોકરાને હોમી પાડી જવું છે તો જઈએ કે. પણ કોઈ મોટો વાળીને હાથ ઝાલ્યો હોય તો એમ ગીતા અને નિરજ મહારાજ બધા કે છે જો તત્વવેતા પુરુષ હોય તો ઉપદેશ લેજો, બાકી ઉકેલમ સરવા દેજો. ગધાડો ને નરખી પરખીને ગુરુ કરજો. આપણે એટલા નહીં કેતા કે તમે નરખી પરખીને હવે કે તનનો કમરસો મનનો પરસો ના પાડો તો ચોદન પક્ષી ધરવા. અને આપણે તો પરસો તો માનતા જ નહીં, આપણે પરસાન માનીએ છીએ. અને નિરજ મહારાજ કે તનનો મરદો આપણે તો પેલા ખરું ને. પણ આપણે તો આ ઘણી વખત તો જેના છોકરાને ફોલાઈએ છીએ. મને એક જણો કે હું BMW લાવ્યો, મારા મન કે પેલી ગાડી. મેં કીધું આ ઘરનું ઠેકાણું BMW ચોજ લાવ્યો છે. તેને તો જોવા જા બાલાજી મોડી વેફર મેં લઈને આવેલો. કીધું ખરો લે આ તો BMW નું તો ગાડી સમજો તો. હવે આ મને કે ના કહેવાય BMW બી એટલે બાલાજી, એમ એટલે મોડી, અને W એટલે વેફર. ખરું નહીં મારે? એમ નામનું ઉગરું કહેતા તો બધાને આવડી ગયું અને તન મન માથર મેળાવો છે, પણ ખબર નહીં આ કયા દેશના છે. ખરેખર આ ખબર નહીં કયા દેશના છે. આ તો તે જપીએ મેં જપું, ત્યાં જપું એ મેં જપું. ખરેખર સદગુરુની આજ્ઞા ના હોય તો ઉપદેશ ના થાય, અને ખોળીને તો કદી ના કરાય. આ સંબંધો બોધવાનો ધંધો નહીં, એ તો અંદર હચમચી ગયો હોય ને. અને ઉપદેશ એવો છે, એ ઉપદેશ લે જો એનું હૃદય પરિવર્તન ના થઈ જાય તો ખોટા નીચો કરવામાં મજા નહીં. રાજની રાજ અશોક રાજાના જેમ હૃદય પરિવર્તન થઈ જવું જોઈએ, અને વૈરાગનો ભરેલો હોય. તમે જો એક ખાલી કીધું કે તારા જેવો તારો બાપ હતો તો એ નાર્યો, અને એ ગોપીચંદ તિલક ને ભટવરીએ ત્યાં છાવર કરી નાખ્યો. ગૌતમ બુદ્ધ કે બધાને મરવું પડશે, ત્યાગ કરી નાખ્યો. આપણે ખાલી કશું ત્યાગ કરવાનું નહીં. અમે ત્યાગ તો આપણા તાન ચોકડ વિમાનનો બિલ્ડિંગ ત્યાગ કરીએ. કોક હોય ને છોડા એનો ત્યાગ કહેવાય. કશું નહીં તે ત્યાગ જ સમજાવ. અમે કશું નહીં તે ત્યાગ જ સમજાવવું છે. અમારા આ 2-3 લુગડા સિવાય કશું નહીં, ત્યાગ જ છે. પણ જો કોઈ પ્રોપર્ટી વાળો હોય, કોઈ લાખો ખમા કરતો હોય અને એ છોડી દે ને, આનું નામ ત્યાગ કહેવાય. એટલે અમે જેવું સીધો રસ્તો રાખ્યો હતો, અમે ત્યાગીએ નહીં, સંસારીએ નહીં. શું છીએ અમને એકલો ખબર છે? શું છીએ એટલે તમે કહીએ છીએ કે આ કીધા જેવું અમને નહીં આવડતું છીએ. આ ઉપદેશની થિયરી ખરેખર ગુરુની આ શરીર હુકઈ થાય છે. રાત દાડો ખાવા પીવાનું ભોન રહેતું નથી. શિખર કોણા સંતોની દયાથી આ તો હાથ હલન ચલન થાય છે, હજુ અમને ખબર પડતી નહીં. ખરેખર આ તો શિખર કોની ગુરુની કે સંતોની શક્તિ મળે છે, બાકી આપણને ખબર પડતી નહીં. અને જો ખબર પડતી હોય તો આને અગણ્યન પચ્યું જ નહીં. અને ગણ્યન પચ્યું જ નહીં. કારણ કે જુઓ હવામાન આપણો વાવાઝોડું આવે તો પહેલા આમ બધું કસ્તર જેનો કાગળિયો ફાગળિયો ઉડાડે છે.
ફરવું હોય બહુ હોય ને હુકો હવામાન એ બાજુ વાવાઝોડા વધારે થાય અને કાગળિયા બાગળિયા ઉડાડે કે નહીં બાકી એ વાવાઝોડા કે હિમાલય નો ઉડાડ્યો અરે આ ખોલવાનો એક પથરો તો ઉડાડી દો અમે બોલીએ ઝાડ ઉઠવાઈને ભૂઈ નાખા પણ એનો એક પથરો પડ્યો ને હવામાન આ વાંટોડિયા કે ઉડાડજે ઉડ ના ઉડ આનું નામ નિષ્ઠા કહેવાય જેમ ગમે તે થવું હોય પણ જો અલગ નહીં તો ખરેખર ઓના મૂળિયો પિયારમાં જો છો બાકી ખરેખર વશિષ્ઠજી રોમને કહેશે કે રોમ એક મહાન આશ્ચર્યની વાત છે ના બનાવી કે કઈ રીતે કે ધતુરાના ફૂલમાં કમળના ફૂલમાં અંદર રેશા આવે થોડા બિલકુલ બારીક હોય પણ આટલા બારીક રેશા પકડીએ અને ચીમડી જાય આટલા બારીક રેશા એક હિમાલયને બોધીને બેહી રહ્યા છે અને હિમાલય અમતો નહીં આ આશ્ચર્ય નહીં એમ નવલિંગની વાસના બિલકુલ બારીક રેશા અને અંદર એક અમૂલક આત્માને રોચીને બેહી રહ્યો છે આ વાસનાના કટકા અને અંદર આત્માને બહાર નહીં આવવા દેતા આ ગજબની વાત નહીં અને કે આપણે ઉપદેશ લીધેલો છે હા ઉપદેશ બે રીતે છે ઉપદેશ એ થાય ને બોધ થાય ઉપદેશ લે એ સાચો અને બોધ લે એ ખોટો વળી અને કોઈ દેશી મળે ઉપદેશી આવો નિજ જેના ઊંઘમાં જેના શ્વાસમાં ગુરુ ના ભૂલાય એટલે ના ભૂલાય ગુરુનો અર્થ જ સંતો થાય છે ગુરુનો અર્થ સંતોષ થાય છે બીજું કશું નહીં થતું સદગુરુએ એ તારક કીધું કે સંતનો સંગ હમણાં કહું કીધું સંતનો સંગ મરણે અને નહીં મૂકો તો મોત નહીં આવે તમે નહીં મરતા એ વાત સાચી સંતનો સંગ મૂકીએ નહીં સંતનો સંગ મુકાય નહીં અને સંત કદી થવાય નહીં થાય ભલા કહેવાય થાય હા એટલે કશું થવાય નહીં આપણે એમ કેમ જે છીએ એના એ જ આપણને ગુરુ અને સંત આપણા ઉપર નજર રાખે કે વિશ્વમાં પરિવર્તન આપણામાં ના થાય એટલા માટે આ બધું આપણી યાદ અર્જુનને ભૂલી જતો તે કૃષ્ણએ યાદ કરાયું આ વાત એક સેકન્ડમાં જતી રહે બોધ હાલ એક મિનિટમાં જતી રહેતો સંત ના હોય તો અને એ વાતને યાદ કરવા માટે આ મહાપુરુષોએ આપણા ઉપર દયા રાખીને જે આ મોટો અધ્યાત્મ યોગ બ્રહ્મયોગ મિલાયો અને આપણે બધા એક જ સદગુરુની વાત ઉપર આખું વિશ્વ સદગુરુના વાત ઉપર જ છે અને એ વિશ્વથી સહેજ ટકા આ શરીરની અંદર બુદ્ધિ અને મન બે મેળ પડવા દેતો નથી પણ સદગુરુના પાસ જાય તો આ ચિત્ત એ ચૈતન્ય બની જાય હું એ નથી આત્માય નથી બ્રહ્મય નથી એક ચૈતન્ય છે પણ એ ચૈતન્ય છે એ અનંત રૂપે થાય માટે એ હું એનો અર્થ ચૈતન્ય થાય દેહ આત્મા એનો અર્થ આ એ ચૈતન્ય છે શરીર જ નહીં ચૈતન્ય છે એક ચૈતન્ય ગાજી રહ્યો વિશ્વના રૂપમાં અને એ ચૈતન્યના ગુરુમાંથી મુખમાંથી નીકળે તાણે એને બ્રહ્મ કહેવામાં આવે જીવ બ્રહ્મ એક છે તો બ્રહ્મ ચૈતન્ય છે અને જીવ ચૈતન્ય છે બ્રહ્મ ચૈતન્ય હોય તો જીવ જળ ના હોય અને જીવ ચૈતન્ય હોય આ સૂર્યનું કિરણ ગરમ હોય તો સૂર્ય કદી ઠંડો હોય નહીં એમાં આ વિશ્વ આખું ચૈતન્ય છે અને ચૈતન્ય એ આપણા ગુરુનો ઈશારો છે એક ચૈતન્ય જળ વળી જાય તો જળ તમારે લાગવું હોય તોય નહીં હોય અને નહીં લાગવું હોય તોય નહીં હોય ઘણી વખત આ બેનો પહેર્યા પછી નહીં રોતી કે અમે આવું નતું ધાર્યું મેં કહું હું તને પહેરો તો પેલા જોવા જવાનું તમે આવે છે ક્ષેત્રે ના જઈએ એમાં આ ઉપદેશ લીધા પછી બોધ લીધા પછી જેવા અમે આવડો ફટીએ છીએ આવતો નહીં જતો નહીં બ્રહ્મ નહીં નિર્ગુણ નહીં પાછી પહેલો બોલીએ ને તું પહેલો બોલ્યો હોય તો ખબર પડી જાય તો આના હાલી ના પડાય કારણ કે આ વાણી એટલી બધી વરોપાત કરે છે વાણી વૈશ્યાનું સ્વરૂપ ધારણ કરે છે અને એ વાણી જાણે વિકાર કોમાં હારા નહીં જોવો નહીં ઘણા લાજ કાઢો આટલી બધી પણ નહીં કહેતો કેવાય તો હારો લેતો થાય છે તો આ લાજ કાઢવાનો અર્થ શું થતા હા એમ ખરેખર કોઈનું દિલ તોડે એવો કદાપી સત્સંગ ના હોવો જોઈએ હા એનો હાથ પકડી થોડો લઈ દો આગળ અને એ સ્ટેજ ઉપર જશે એટલે પછી એ કહે છે હવે હું હાથું કે ખોટું કઈ રીતે કહું કોઈ પણ વસ્તુને હાચું ખોટું કઈ રીતે કહી શકાય નહીં હાચાનો નિર્ણય આવતો નહીં ખોટાનો નિર્ણય આવતો ખરેખર આપણા ગુરુની આ એક અગમ્ય યુક્તિ છે અને એ યુક્તિ છે એ યુક્તિ જેના અંદર ઉતરી ગઈ તો ખબર જ પડતી નહીં પણ આ તો જેવું થાય મારા જ્યાંનો યાદપંપ હોય છે તો થોડું પણ આવે અને મોટો બોર્ડ મેલ્યો હોય તો
ભૂંગળો ભરી ભરીને આવો કે ના એમ ઘણા બચારા ની અંદર થોડું થોડું ના બોલતા આવતો હોય અને ઘણા તો ભૂંગળા પાણી નહીં આવતા એકદમ એટલે એનો અર્થ એ નહીં કે બેનો પાણી જુદો આવે છે પટાળનું એ એમાંથી જ આવે છે અને પેલું એ એમાંથી જ આવે છે એટલે ખરેખર ગુરુમુખ અને આ સંતોનો એટલા માટે હાથ જોડીએ છીએ કે જે વાવડ અમને કોઈ નહીં હાલતું એ સમાચાર તમે અમને આપો છો જે આનંદ કોઈ નથી આપતું અરે કોઈ કે વિષયમાં આનંદ નથી અરે આ એ પણ એક વિષય છે આના જેવો આનંદ બીજા વિષયોમાં નથી આ એ પણ એક વિષય છે અને આવો આનંદ છે એ આપણા બહારના વિષયોમાં નથી એટલે ધન્યવાદ કહેવાય આપણા મહારાજનો કે જે આપણે જેનો બોધ લીધો અને એ બોધનું સ્વરૂપ આ આપણે બધા સંતના રૂપમાં છીએ એ ચૈતન્યનો અર્થ સંત જ થાય સંત સંસારમાં ના હોય તો ધોળા ડાળે ડખા અને સંત હોય તો પણ એના જ ઘરમાં ડખા હોય તો સંત મોક્ષવર્તીના માનવીને ઓળખો સવારે મહારાજ કહેલો અરે છોકરો બાપનું કેવું કરવા અને જોણી જાય તો બાપ ક્યાં નહીં થતો દશરથ બોલ્યા નહીં મનમાં જતા રહ્યા બોલ્યા ગયો અને તારે તો બાપ કહેતો છોકરો કે મારે તો જવાનું તો ભાઈ બંધ ના લો હવે તાના આવું કે અમરાપુરમાં જાય છે પેલો અમરાપુરમાં જાય નારી નરના કરે નમસ્કાર ભારતીય સંનારી અરે સંતના ઘેર સંતુડી ના હોય સંતના ઘેર સંતુડી હોય અરે બે સંતના રૂપમાં જ એ પ્રકૃતિના રૂપમાં નથી અને સંત એ પુરુષના રૂપમાં નથી તાણા એનું એકમત ઉઠ્યું કહેવાય અને પછી કોઈની તાકાત નહીં કોઈ માતા માધેનો ભૂવો તો નહીં પણ જમના બાપે જો એકમત હોય તો પેશીએ કહેવા નહીં પણ એક આદાનું ખજ્યું આ બધા ધૂણો છે જમ ચિત્ત છે કોણ નહીં ચિત્તની બીમારી છે બીજું શું થતા હકીકત ચિત્તની આ અમર જન્મ લીધો ને આવી ગયું મંગળજી મારા જન્મ લીધો આપણે માતાના કુંખે જે આવી જોઈએ પાછળ બીજું ફેરવામાં આવું પાછું કે જો કોને અરે ના આપે આવી જોઈએ અને વર્તન નેહરી જોયું કદું ના નેહરી પાછળ દરવાજા બંધ હોય એટલે મારે બંધ કરવું હતું પણ મજા આવી ગઈ મારે અત્યારે તો અમે એ જઈએ તમે વરજા રહ્યા છીએ રાતના છે તો અમે જઈએ છો એટલે મેં કામમાં બધા હાથે પાત તો થયું છે એટલે હું મારા આ વિષયનો એન્ડ લાવું મારી પાસે પણ બીજા મહાપુરુષો છે આ તમે જે કરો છો એ અમને હજત કે ભલે અમે નહીં કરી શકતા પણ અમે કોઈને મોઢા મારતા નહીં આ ટેરલાઈન વળગાડી દેવું સારું પણ મેણું માથાનો ઘા છે કોઈને સંતને કશું મેણું બોલાય નહીં આપણી એટલી બધી સત્તા નહીં કે પેલા ઊંધું કાઢે એવું આપણે બોલીએ સદગુરુ મહારાજનો હરિગુરુ